જય માતાજી શાહ, હું આપનો ભાઈ યુવરાજસિંહ જાડેજા. મહર્ષિ અત્રિ અને અનસુયાના પુત્ર ચંદ્ર, જેમણે શ્રાપથી મુક્ત થવા માટે પ્રભાસના સમુદ્ર કિનારે ભગવાન શિવનું ઘોર તપ કર્યું અને એ તપથી પ્રસન્ન થઈને ભગવાન શિવે ચંદ્રને ઉગાર્યા અને પોતાના શીશ પર ધારણ કર્યા અને જે શિવલિંગની પૂજા ચંદ્રએ કરી હતી એ શિવલિંગમાં ભગવાન જ્યોતિ રૂપે બિરાજમાન થયા, જેથી શિવલિંગ સોમ એટલે કે ચંદ્રના સ્વામી કે સોમનાથ તરીકે પ્રકાશિત થયું. એ પછી ભગવાન શ્રી કૃષ્ણએ પણ ભગવાન શિવની ત્યાં પૂજા કરી. એ પછી 1026માં મહેમૂદ ગદનીની સામે યુદ્ધ લડ્યું હતું. રાજા ભીમદેવ અને હમીરદેવ, જે કચ્છના સ્થાનીય રાજા હતા, એમને અને 50,000 હિન્દુઓએ યુદ્ધ લડીને પોતાની પ્રાણોની આહુતિ આપી દીધી. એ ઉપરાંત એમને સોમનાથની રક્ષા કરી. 1287માં સારંગદેવ વાઘેલાએ પોતે સોમનાથ મંદિરનો ભવ્ય જીર્ણોદ્ધાર કરી અને પાર્વતી મંદિર બંધાવી મંદિરને ખૂબ જ સમૃદ્ધ કર્યું. ત્યારબાદ 1299માં અલાઉદ્દીન ખિલજીના સુબા અલફ ખાએ આક્રમણ કર્યું. ત્યારે અનેક જાડેજા, વાઘેલા, ચુડાસમા સહિત અનેક ક્ષત્રિયો, સંતો 18 વરણે સોમનાથને બચાવવામાં પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી અને ખિલજીના લૂંટેરાઓએ સોમનાથને લૂંટીને મંદિરનો ધ્વંસ કર્યો અને પછી સુરતના મહેપાડે પાછું બંધાવ્યું અને સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. ત્યારબાદ ફરી એકવાર 1396માં ગુજરાતના સુબા જફરખાને આક્રમણ કર્યું. ત્યારે અરઠીલા લાઠીના કુંવર શ્રી હમીરસિંહજી ગોહિલ સહિત તમામ ક્ષત્રિયો, વેગડા ભીમ સહિત કેટલાય આદિવાસીઓ અને 1000 કિન્નર સામેલ થયા. 18 વરણ જોડાયું અને વીરગતિ વહોરી હતી. એ પછી જુનાગઢના રા અને શ્રદ્ધાળુએ પાછું સોમનાથને બેઠું કર્યું. 1459માં મોહમ્મદ બેગડાએ સોમનાથ પર પાછું આક્રમણ કર્યું. 2000 ક્ષત્રિયો આવ્યા અને યુદ્ધ કરીને પાછા ધકેલ્યા અને પછી સોમનાથ પાછું ઊભું કર્યું અને ત્યાં પૂજા ચાલુ કરી. ત્યારબાદ 1706માં મુગલ ઔરંગઝેબ સોમનાથ લૂંટવા આવ્યો. ત્યારે ગામો ગામ બુંગિયા, ઢોલ વાગ્યા અને એક એક દરબારના દીકરાઓ યુદ્ધ મેદાનમાં ઉતરી ગયા. અને તમે જોવો તો જેના મૂછના દોરા નહોતા ફૂટ્યા, જેના હાથમાં રમકડાની જગ્યાએ તલવારો સોંપતી થઈ ગઈ. અને એ જોતા જોતા તમે દરબારના દીકરાઓ એવું પરાક્રમી યુદ્ધ લડ્યું કે જેમના માથા વગરના ધડ લડવા મળ્યા. એક રાશિયા ક્ષત્રિયોના દરબારોના દીકરાઓએ પ્રાણોની આહુતિ આપી સોમનાથને બચાવવામાં અને લીલે લીલા માથા ધરી દીધા. એ સમયમાં ધ્વંસ થયેલા સોમનાથ મંદિરની મૂળ જગ્યાએથી થોડા આગળ 1783માં ઇન્દોરના મહારાણી અહિલ્યાબાઈ હોલકર જે બીજું નૂતન મંદિર બંધાવ્યું. એ મંદિર આજે પણ વિદ્યમાન છે. પરંતુ જુનાગઢના વર્ગીકરણ સમયે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ શ્રી કામા મુનશીજીના કહેવાથી સોમનાથની મુલાકાતે ગયા, આ સ્વાભિમાન અને ધર્મસ્થાનના પ્રતિક પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો અને એને ચરિતાર્થ કરવાનું કામ નવાનગરના મહારાજા દિગ્વિજયસિંહ અને મહારાણી ગુલાબકુંવરબાને જાય છે. 1951ની 11મી મેના રોજ અત્યારનું પ્રસિદ્ધ સોમનાથ મંદિર જામ દિગ્વિજયસિંહ જ્યારે સોમનાથ બોર્ડ ઓફ ટ્રસ્ટના પ્રમુખ હતા ત્યારે થયું હતું. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ તાત્કાલિક રાષ્ટ્રપતિ હસ્તે ઉદ્ઘાટન થયું. આ આખરી પુનઃનિર્માણના સૌથી મોટા દાતા શ્રી જામ દિગ્વિજયસિંહ હતા, જેમણે પોતાના 167 જેટલા બાંધકામના નિષ્ણાત સ્ટાફને મંદિર પૂરું ન થાય ત્યાર સુધી સોમનાથ મંદિરમાં નિમણૂક આપી હતી. જ્યારે જામ સાહેબનું અવસાન થયું બાદ મહારાણી ગુલાબકુંવરબાએ જામ સાહેબની યાદમાં જે મંદિર પ્રવેશ દ્વાર બનાવ્યો, જે આજે પણ એમની યાદમાં સોમનાથ મંદિરે દિગ્વિજય દ્વાર તરીકે ઓળખવામાં આવે છે. જે મંદિરને બચાવવામાં કે જે મંદિરને બનાવવાથી લઈને જે મંદિરની પૂરેપૂરી રક્ષા કરનાર ક્ષત્રિય સમાજ, એ ક્ષત્રિય સમાજનું નામ ક્યાંય પણ દાખલ નથી કર્યું. એ નરેન્દ્ર મોદી સાહેબની સરકારમાં એક અલગ રાજનીતિ રમાઈ છે કે એક વરણને શું ખુશ કરવા માટે આખો ઇતિહાસ બદલી નાખ્યો, આખા ઇતિહાસના પન્ના ઢાંકી દીધા એવું કયો તો ચાલે. એ ક્ષત્રિય સમાજ સાથે નરેન્દ્ર મોદી સાહેબને કે એમની સરકારને શું વાંધો છે ખબર નથી. પછી તમામ વરણને દરબારોના ખિલાફ કરી દીધું. ઘણીવાર જોયું છે કે ક્ષત્રિય સમાજની નિંદા કરતું હોય છે. આનું કારણ એક માત્ર ઇતિહાસના પાનાઓને ઢાંકી દીધા છે. કેટલો ખોટો ઇતિહાસ બતાવવામાં આવ્યો છે અને ખબર નહીં ખાલી તમે સરદાર વલ્લભભાઈ પટેલની સાથે જે ક્ષત્રિય સમાજે એ મંદિર બચાવવામાં પોતાનો ફાળો આપ્યો, પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી, એ લોકોના નામ ક્યાંય દર્જ કરવામાં તમારું શું છે? તમારી પાસે ક્ષત્રિય સમાજે કોઈ 50,000 25,000 ફાળો તો માંગ્યો નથી કે ભાઈ અમારા સમાજના, અમારા દાતા કે અમારા પૂર્વજોના નામ લખવાથી અમને થોડા પૈસા આપો. એવું તો તમારી પાસે કર્યું નથી, તો તમને ક્ષત્રિય સમાજથી વાંધો શું છે? મને એ નથી સમજાતું. હવે ક્ષત્રિય સમાજના મોટા આગેવાનો અને ક્ષત્રિય સમાજના તમામ રાજકારણીય નેતાઓ સારા પગલા ભરે અને આ વાતને ક્યાંક આગળ મુદ્દે મૂકે તો સારું છે. નહીતર ક્ષત્રિય સમાજનો નાશ થતા વાર નહીં લાગે. તમે તમારા ઘરથી, તમે તમારા બળથી, તમે તમારી જાતને બચાવી લેશો, પણ તમે તમારા સમાજ, તમારા નામને નહીં બચાવી શકો. જય ભારત, જય રાજપૂતાના.